આનંદ સ્વામી કહ્યું મહારાજ બહુ ખોટું કર્યું, કારણ કે અમને બધી જગ્યાએથી વૈરાગી બાવાઓ મારતા અને આ કચ્છનો દીવાન એના ઘેર એમનો ઉતારો આપતો અને તમે એને મુંડ્યો, હવે અમારું શું થશે? મહારાજ કે બહુ ભૂંડું થયું, બોલાવો પાછો એને. પાછો બોલાવ્યો, દંડવટ કરવા માંડ્યા. કે કોણ? કે દાસ. કે દાસનું લક્ષણ શું? કે કયા એમ કરે, ચલો પાછા કપડા પહેરી લો અને પાછા હતા એવા થઈ જાઓ. એ પાછા કપડા તો પહેર્યા, પણ એટલું બોલ્યા કે મહારાજ આવી પરીક્ષા મારી લીધી ને એ બીજાની તમે લેશો નહીં. મહારાજને થયું કે આનું થોડું માન આવ્યું લાગે છે, કે ભલે ભલે. પછી એમ કરતા મહારાજ ભાદરામાં ગયા, જામનગરની બાજુમાં, અને ત્યાંથી એમણે એક કાગળ લખ્યો અને એક વીરોગઈ પટેલ હતા એને કહ્યું કે આ કાગળ લઈ અને તમે બધી જગ્યાએ જાઓ અને એમાં નામ લખ્યા બધા, કે મામૈયોને, અલૈયોને, પછી સુરોને, માંચોને, એવા બધા આ ખાચરોના નામ લખ્યા, કાઠીઓના. અને પછી તો અજોભાઈ અને આવા બધા જુદા જુદા પટેલોના નામ લખ્યા, મોટા મોટા શેઠિયાઓના નામ લખ્યા, અને કયું 18 જણાના નામ લખીને વગેરે વગેરે લખ્યું. અને પછી કયું એમાં લખેલું કે આ પત્ર મળે ત્યારે તમે જો ખેતરમાં હો તો પછી ગામમાં આવતા નહીં, અને ગામમાં હો તો ઘરમાં જતા નહીં, અને આ કાગળ વાંચી જેતલપુર જજો. અમદાવાદની બાજુમાં જેતલપુર ગામ છે, ત્યાં ભાઈ રામદાસ નામના સાધુ છે, એમની પાસે સાધુની દીક્ષા લઈ અને પછી તમે અમને ભુજની અંદર મળજો. હવે આ એક આટલો કાગળ છે. આ કાગળ લઈને પેલો ખેપિયો નીકળ્યો અને જ્યાં પેલો કાગળ કોક વાંચે જેનું નામ હોય તરત ત્યાંથી ઉપડે. એમ કરતા 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 17 જણાનો કાગળ તો થઈ ગયો. અને પછી એ ફરતો ફરતો મેથાણ ગામમાં ગયો, ઝાલાવાડમાં. અને મેથાણ ગામની અંદર એક અજાભાઈ કરીને પટેલ હતા. હવે એમને કાગળ વાંચ્યું. એ વખતે પોતાના ભાણાને પરણાવવા માટે જતા. એના ભાણાનું નામ કલ્યાણદાસ અને એનું ગામ બાજુમાં છે કડુ. હવે એને પરણાવવા માટે જતા ને કાગળ વાંચ્યો અને પછી ભાણાને કહે છે, ભાણાભાઈ તમે હવે પરણી લ્યો. કે પણ મામા છે શું? હવે મારે જવાનું જ. પણ કે તમારે ક્યાં? કે મારે પણ એક લગ્ન છે. અરે કે મામા તમારું શું લગ્ન? કે મારે આ કંકોતરી આવી. પછી કે લાવો ને મને વાંચવા દો. કે તારે વાંચવા જેવી નથી. એટલે પેલો કે લાવો તો ખરા. અને પેલો કંકોત્રી વાંચે છે અને કંકોત્રી વાંચી અને પછી કહે છે, મામા હવે હું પણ તમારી ભેળો આવું છું. મામા કહેલા તને મીંઢળ બાંધેલું છે, આ તારી જાન કાઢેલી છે, અને આ શું? કે મામા આમાં મારું નામ છે. એટલે આમાં તારું નામ છે નહીં. ત્યારે કે છે કે જુઓ મહારાજે 18 જણના નામ લખી અને પછી લખ્યું છે કે વગેરે વગેરે આ દીક્ષા લઈને આવજો. કે હું વગેરેમાં આવી ગયો. કે આવી રીતે આપણે વગેરેમાં આવી જઈએ કે વગેરેની અંદર ભોજનની અંદર આવી જઈએ, પણ આમાં તો કોઈ દાડો આવીએ નહીં. એટલે આ વગેરેમાં તૈયાર થયો. અને એ સમયમાં મામાને પણ રંગ હતો જ કે ચાલ ભાણા, આ જગતમાં કઈ માલ નથી. તારો જો અંદરનો રુદિયો જાગી ગયો હોય તો કોઈ રોકી શકે એમ છે નહીં. ભાણાને હારે લીધો હો. અને એ જેતલપુરમાં ભગવા કપડા પહેરી અને એ બધી 18 અને પેલી 19 પરમહંસની મંડળી ભુજની અંદર આવે છે. ભુજમાં મહારાજ સુંદરજી પેલો દીવાન હતો ને એના ઘેર ઉતરેલા અને એને ખબર પડી બધાને કે પેલી પરમહંસની મંડળી આવે છે. મહારાજ એ પોતે ગામની પાદરે આવ્યા અને એ વખતે સામેથી પરમહંસો આવતા ખબર પડી કે મહારાજે આપણું સામયું કરવા આવ્યા છે. દંડવટ કરવા માંડ્યા. લગભગ 5 કિલોમીટરથી દંડવટ શરૂ થાય. મહારાજ આ બાજુથી દંડવટ કરે, પેલા આમ દંડવટ કરે. દંડવટ કરતા કરતા ભેળા થયા. મહારાજની આંખમાં આંસુ આવી ગયા. કરે રે મારા એક કાચા કાગળ ઉપર તમે સંસાર છોડી દીધો અને આવી રીતે આવી ગયા. અને એ સમયમાં પેલા દીવાનને કહ્યું કે દીવાન તમે તો એક કચ્છના દીવાન એટલે નોકર ગણાવો. આ બધાનો ઓળખો કોણ છે? કોઈ તાલુકદાર, કોઈ વતનદાર, કોઈ હેમના પાલે પાણી પીનારા, કોઈ તાજા પરણેલા, કોઈ પરણવા, કોઈ આ પ્રમાણે પરણવાની તૈયારીમાં, કોકના ઘેર નાના છોકરા, કોઈના ઘેર વાડી વજીફા. આવા મોટા રાજા, શેઠિયા, વતનદારો એને ભગવા કપડામાં પેલા એ જોયા ત્યારે એનું અભિમાન ઓગળી ગયું. હો, એના મનમાં મહારાજ એવી પરીક્ષા કોઈની કરતા નહીં, પણ કે જો આ બધા મારા વચને નીકળી પડેલા છે. અને પછી મહારાજે કહ્યું જાઓ, તમારો ત્યાગાશ્રમ પૂરો, તમે પાછા જાઓ. આ તો એક તમારી પરીક્ષા હતી. ત્યારે પેલા કહે છે કે મહારાજ હાથીની અંબાડી બેસાડી અને હવે ગધાડા ઉપર બેહાડવાનું શું કામ કરો છો? હવે અમે આમાં આવ્યા અને શું કામ તમે અમને પાછા ધકેલો છો? મહારાજે કહ્યું જાઓ, તમને સંસાર બાદ નહીં કરે.
તમને સંસાર બાદ નહીં કરે, કારણ કે તમારું ઉપરનું ભગવું નહીં પણ તમારું અંતર ભગવું થઈ ગયું છે. એટલે તમે સંસારમાં રહેશો તો એ તમે નિર્લેપ રહેશો. પણ પેલો 19મો કહે છે, મહારાજ હું તો નહીં જઉં હો, કારણ કે હું તો મીંડળ સહિત આવ્યો છું, એટલે મેં તો તમારી સાથે જ લગ્ન કરી લીધા છે, એટલે હવે મારે બીજાને વળવું નથી. કે ऐसे बर को क्या बरे जो जन्मे और मर जाए, बर बरिये गिरधर लालजी કે મોરો ચૂડલો અમર હો જાય. મારે એ વર વરવા છે. મહારાજ કહ્યું ભલે, તે અદભુત કામ કર્યું, તારું નામ અદભુતાનંદ. એ અદભુતાનંદનો સમાગમ પ્રમુખ સ્વામીના ગુરુ શાસ્ત્રીજી મહારાજે કરેલો. એટલે આ વાર્તા જેવું નહીં, આ બનેલી હકીકત. અને એ અદભુતાનંદ સ્વામીનો ફોટોગ્રાફ પણ છે, પેઇન્ટિંગ નહીં, પણ આ જે કેમેરાની અંદર આવેલો ફોટોગ્રાફ, કારણ કે એ જ વખતે કેમેરો શોધાયેલો, એ ફોટોગ્રાફ પણ છે. એટલે મારો કહેવાનો આ મતલબ એટલે છે કે આ બનેલી આ હકીકત આપણી સામે મેં રજૂ કરી. અને જે પાછા ગયા એની કથા આના અનુસંધાનમાં એટલા માટે કહું છું કે એ લોકોને સંસાર પછી અડ્યો નહીં. માચા ખાચર પછી રહ્યા તો સાંખ્ય યોગી રીતે જ રહ્યા. જે ઘેર ગયા તો જાણે સાધુ જેવા થઈને ઘેર રહેલા, ત્યારે એ ઘેર તો એનું નામ શું કહેવાય? સાધુ. એટલે પ્રિયવ્રત રાજા એ પોતે સંસારમાં ત્યાગમાંથી પાછા સંસારમાં ગયા, છતાં અહીં આગળ ભાગવત એને આત્મારામ અને પરમ ભાગવત સંત લખે છે. નહીં તો ગ્રહસ્થમાં સંત લખાય કઈ રીતે? આ પરીક્ષિતનો પ્રશ્ન છે કે કેમ એને આવું તમે કહ્યું. છતાં એ સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, એનો માયલો રંગાઈ ગયેલો, એનો આત્મા રંગાઈ ગયેલો હતો, એના કપડાની સાથે સાથે એ બધું રંગાઈ ચૂકેલું. ત્યારે એના એવા ગ્રહસ્થ હોય, એનાથી આ પ્રમાણે આ પૃથ્વી પણ આ પ્રમાણે પવિત્ર બનતી હોય છે. ગઈકાલે ભાઈએ વાત કરેલી ને કે આ ડોસાભાઈની વાત, જે બંધિયાના ડોસાભાઈ એ પણ કેટલો બધો વ્યવહાર કરતા. એક વખતે વાણિયાઓ બધા કઈ લગ્ન પ્રસંગે ગઢડા આવ્યા અને ગઢડાની અંદર મહારાજના દર્શન કરવા ગયા, અને બધા જૈન. આ તો ખાલી કુતૂહલ પરતું મંદિર જોઈને ગયેલા, કારણ કે જૈન તો આવે નહીં. એ જૈનો બધા દર્શન કરવા ગયા અને શ્રીજી મહારાજે પૂછ્યું, કયા ગામથી આવો છો મહાજન? કે મહારાજ બંધિયાથી. હો, ઓહો, તો બંધિયામાં મારા ડોસાભાઈ છે, ઓળખો છો? કે કેમ ના ઓળખે, આટલું ગામ છે. અને કે સુખી છે ને? અરે કે શું સુખી મહારાજ, કે આ લગ્નની અંદર આવવાનું હતું તો એ આવ્યા નહીં. એટલો બધો એનો વેપાર ધમધોકાર ચાલે છે કે એક સેકન્ડ નવરા પડતા નથી. મહારાજ કે એવું તો ન હોય. હો, અમારા ભગત તો ભગવાનની ભક્તિ કરતા હોય. અરે કેવું હોય? એ તો વ્યવહારમાં ડૂબી ગયો છે. અમે લોકો ગળા સુધી અને એ ઠેઠ ચોટલી સુધી ડૂબી ગયો છે, દેખાય એવો નથી. ત્યારે કહે છે કે અમે એને સાધુ બનાવીએ તો તમે સત્સંગી થાઓ? કે હા થઈ જઈએ અમે સ્વામિનારાયણના સત્સંગી, ભલે જૈન છીએ તો જો તમે એને સાધુ બનાવો તો. એ બને જ નહીં. પણ કે ભલે. મહારાજે ભગુજીને કાગળ લખ્યો અને કહ્યું જાઓ તમે સાંઢણી ઉપર બેસીને, એટલે ઊંટ ઉપર બેસીને, અને જાઓ પહોંચો અને ભગુજીના કાગળ, અરે દોરસાભાઈને કાગળ આપજો. ભગુજી એ કાગળ લઈને ઉપડ્યા અને ત્યાં તો 10 વાગે પહોંચ્યા સવારે બીજે દાડે. અને એ સમયની અંદર એની નાની દુકાન, હજી દુકાન છે ત્યાં આગળ, અને એની આજુબાજુ તો કેટલા બધા ગોળના રવા પડેલા, કેટલા ગાળા છૂટેલા, કેટલા ઊંટ છૂટેલા, કેટલું બધું આ બધી લારીઓ પડેલી. અને પેલો બિચારો એની ધારણ કરે ને પાછું ગોળ જોખો મૂકો, તે હવારના પોરમાં ઉઠ્યો હશે, તે દાંતણ કરવાનું હોય ને, કે દાંતણ થોડું કર્યા પછી આ બધું શરૂ થઈ ગયેલું, એટલે દાંતણ ભરાયેલું એને કાને પાઘડીમાં. ટાઈમ નહીં દાંતણ પૂરું કરવાનો, એટલે દાંતણ ભરાયેલું. અને આ પ્રમાણે ધમધોકાર વેપાર ચાલે. ભગુજીને થયું કે આને હું મારે કાગળ આપવો, આપવા તો દે. અને એ જયારે ભગુજીના જોયા તરત દંડવટ કરવા માંડ્યો, કારણ કે મહારાજનો શિષ્ય એટલે દંડવટ તો કરે ને, કે ભગુજી મહારાજના સેવક. કે બોલો ભગુજી શું આજ્ઞા છે? કે આ કાગળ આપ્યો છે તમને, કાગળ વાંચો, કે આ કાગળ મળે એટલે તરત જ તમે દીક્ષા લેવા માટે ગઢડા આવી જજો. ભગુજીએ તો તરત જ પેલા ડોસાભાઈએ એ દુકાનની અંદર પેલી ચાવી હતી ને ફેંકી દીધી એમને, અને એ દાંતણ ફગાવી દીધું અને કે ચાલો તમારો જે ઊંટ છે તૈયાર કરો. કે પોરો બોરો, કે પોરો ખવાય જ નહીં, અત્યારે કોઈ વિશ્રામ લેવાય નહીં, તમે ચાલો જ. અને સાંઢણી ઉપર બેસી ગયા. હો, બેસી ગયા સીધા એમને એમ ખુલ્લું મૂકીને. અને પછી આવ્યા મહારાજ પાસે. મહારાજે પણ તરત મૂંડી નાખ્યા. અને પછી ત્રીજા દિવસે પેલા વાણિયાઓ આવ્યા. એ વખત તો જાન 2-4 દાડા રહેતી ને, અત્યારમાં જેવું નહીં ખવારે આવીને હાજે જતા રહે. પહેલા તો બધા બહુ રહેતા, એટલે 2-4 દિવસ તો જાનમાં રહેતા એ જમાનામાં. એટલે પેલા આવ્યા
અને પછી તો અમારા જેવા બધા સાધુઓ બેઠા હતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા. ત્યાં પૂછ્યું શ્રીજી મહારાજે કે પેલા સંતને ઓળખો છો? તે પેલા નીચું જોઈને બેઠાલા. પછી કોઈ સંત ઊંચું જોવા તો ઊંચું જો ઉતાર્યા તો ડોસો અને બરોબર તૈયાર થઈને બેસી ગયો. એ કહે છે કે આ શું કહેવાય? કે તમે નહોતા કહેતા કે ડોસો ચોટી સુધી ડૂબી ગયો છે, જો સાધુ થઈ ગયો. કે મહારાજ અમને આ ખબર નહીં. કે લાવો પાણી, થાવ બધા સત્સંગી. કે મહારાજ હવે જૈન છે એટલે સ્વામિનારાયણ તો ન થઈ અને નાત બાર મૂકે અમને, પણ અમને ગુણ આવી ગયો તમારો ને તમારા ડોસાનો કે તમે સાચા છો અને તમારો ભગત પણ સાચો છે, કારણ કે એને સંસાર અડેલો નથી. એટલા માટે સાચો ગ્રહસ્થ કોણ કહેવાય? કે પ્રમુખ સ્વામી જયારે કહે કે તમે સાધુ થઈ જાઓ એ વખતે ઘેર પૂછવા ન જાય તો સમજો કે સાચો ગ્રહસ્થ. આ ગ્રહસ્થની આટલી જ વ્યાખ્યા. તો પછી ગ્રહસ્થ આશ્રમ ગમે એટલો હશે, પછી રોલ્સ રોય ગાડી હશે તો પણ તમને બાદ કરશે નહીં. મોટામાં મોટો બંગલો હશે તો પણ બાદ કરશે નહીં. છોકરાઓ બૈરા હશે તો પણ બાદ કરશે નહીં. આ પુરુષ આપણને આજ્ઞા કરે કે તમે તત્કાળ મૂકી દો. જે કહે છે તત્કાળ પરમહંસ થા, વચનામૃતમાં કહેલું છે, તો તરત થઈ જાય તો પછી એ સાચો ગ્રહસ્થાશ્રમ. એટલે શ્રીજી મહારાજે આવા ગ્રહસ્થો પકવ્યા. હું એ વાત કરું છું કે પેલી 5-10 હજાર વર્ષની પહેલાની વાત, આ તો લાખો વર્ષની કહેવાય છે પ્રિયવ્રતની. અને આજની વાત એ કેટલી મળતી આવે છે એ આપણે સમજાવવા માંગુ છું. નહીતર તો આપણે શું સમજીએ, ભાગવત વાંચીને ખુશ થઈ ગયો, હો ધન્ય છે પ્રિયવ્રતને, ધન્ય. પણ અત્યારે હું એ તો બરોબર છે, પણ આપણે અત્યારે ખરું કે નહીં કઈ? ત્યારે એ રીતનો આશ્રમ આજે જુઓ આ સ્વામીએ પણ પકવ્યો છે. આજે એવા એવા સ્વામીની એક આજ્ઞાથી સાધુ થઈ જનારા કેટલા બધા. સ્વામીએ ખાલી એક સંકલ્પ કરેલો કે આ પ્રમાણે 200 સાધુ આ દ્વિશતાબ્દીએ કરવા છે, 200 સાધુ કરવા છે. અને એમાં આ છોકરાઓ કેવા તૈયાર થઈ ગયા. તમારા લંડનની ધરતી ઉપરથી 35 જણા નીકળી પડ્યા. ત્યારે આનું નામ કહેવાય કે આ સંસાર કે આ લંડન એને કોઈ બાદ કરી શકે એમ નથી. ત્યારે એ પુરુષ આ બધું આ ભાગવત આપણને સાકાર કરી આપે. બાકી તો પછી કથા કરી અને શ્રીપતિમાં જ કરવું પડે, બીજું તો કશું હોય નહીં. હવે એ પ્રિયવ્રતને પછી એમને દીકરા થયા અને એમાં આગ્નિદ્ર નામનો દીકરો થયો. મેં ગઈકાલે વેનની વાત કરેલી ને, એના જેવો જ નમૂનો આ કે તદ્દન વિષય લંપટ. જેમ કે છે ને અગ્નિનો દીકરો કોલસો, એના જેવો આ પાક્યો. એને ધર્મને કઈ લાગે વળગે નહીં એવો આગ્નિદ્ર રાજા પોતે પાકેલો છે. અને એને પણ રાત્રિ દિવસ વિષયોની અંદર જ પોતે લંપટ રહેતો, બીજું કંઈ કરવાનું જ નહીં. એને બસ સ્ત્રીઓની સાથે પડ્યો જ રહે. અને એનું રાજ્ય ક્યાં ચાલે છે અને શું ચાલે છે એવું કશું પડેલી જ નહીં. પહેલાના સમયના રાજાઓ ઘણા આવા હતા કે એ કેવળ વિષયોની અંદર ડૂબેલા રહેતા અને એ બીજું કશું પ્રજાનું ધ્યાન રાખતા નહીં. એવી જ પ્રકારનો આ આગ્નિદ્ર રાજા થયો કે વિષયની સારું વલખા માર્યા જ કરવા મળ્યો. આટલું બધું ભોગવે છતાં એને શાંતિ થાય નહીં. આ વિષયનો ખાડો એવો જ કે કોઈ દિવસે પૂરી શકાતો નથી. અનંત કલ્પો સુધી આપણે વિષયો ભોગવતા આવ્યા છીએ તો હજી થાય છે કે હજી પણ આપણે વિશેષ ને વિશેષ ભોગવી લઈએ. કે આપણો પહેલો જન્મ છે, અનંત જન્મ આપણે ભોગવ્યા હશે ને, અને એની અંદર કેટલું બધું સુખ ભોગવ્યું હશે. કારણ કે જે જન્મમાં ગયા છું એમાં સ્ત્રીનું સુખ તો મળેલું જ હશે. ત્યારે એ બધું મેળવવા છતાં હજી પણ આપણને તૃપ્તિ થયેલી નથી. એટલે એ આગ્નિદ્રની પણ એવી દશા હતી કે એને આ વિષયોની પાછળ એ પોતે પાગલ બની ગયેલો. રાત્રિ દિવસ ક્યાં જતી રહે ખબર ના પડે. એક વખતે કંડુ નામના ઋષિ હતા અને એક નદી કિનારે બેઠેલા, અને એ પદ્મા નદીના કિનારે, અને પ્રમલોચા નામની એક કોઈ અપ્સરા ત્યાંથી નીકળી. એને જોઈને એ પોતે કંડુ ગંડુ જેવા બની ગયા, પાગલ બની ગયા. અને કહે છે તું મારી સાથે લગ્ન કર. એને લગ્ન તો કર્યું અને એના આસક્તિમાં એવા પડી ગયા કે પછી દિવસ ક્યારે ઉગે છે અને રાત્રિ ક્યારે થાય છે એ ખબર ન પડે. રાત દિવસ એક થઈ ગયો. અને એક દિવસે કંઈક ઉઠેલા સવારે અને સૂર્યોદય જોયો ત્યારે કે છે અરે અરે મારે સંધ્યા કરવાની રહી ગઈ. પેલી પ્રમલોચા કહે છે કે આવી તો અનંત સંધ્યાઓ ચાલી ગઈ, તમે કયા દાડે કરી છે? ત્યારે કે અરે અરે આ વિષયની અંદર મને આ પણ ભાન ના રહ્યું, મારું નિત્ય કર્મ કરવાનું. પાછી વૃત્તિ વાળી અને વળી પાછા પોતાના તપમાં ગયા. આ વિષયનો પ્રવાહ એવો છે કે એની અંદર માણસ બધું ભૂલી જતો હોય છે. એવી પરિસ્થિતિ એ આગ્નિદ્રની થયેલી. અને એ આગ્નિદ્ર એ વિષયોની અંદર લેલીન થઈ ગયેલો. તમે જોજો ઘણા મનુષ્યો તમને એવા મળશે કે જેને જીવનમાં કઈ ખબર જ ના હોય,
ખાઓ પીવો ને વિષય ભોગવવા, એ સિવાય બીજું કશું સમજતા જ ના હોય. અને દુર્લભ સુખ એ માનતા હોય કે આ સુખ જ દુર્લભ છે અને અહીંયા આગળ આવી શકતા ના હોય, અહીંયા આગળ એને આવવાનું મન જ ન થાય. એવી પ્રકારનો અગ્નિદ્ર વિષયની સારું વલખા મારે. એને કહે છે ને કે વિષયની સારું આ વલખા મારતા હોય છે. આટલી બધી સંપત્તિઓ હોવા છતાં પણ એને તૃપ્તિ થઈ શકતી નથી. પહેલાના રાજાઓ તમે જુઓ ને કેટલી બધી રાણીઓ રાખે કે એને આટલી બધી, એક રાણીથી તો ઘણું થઈ જાય, તો 5, 10, 25, 100, 200 રાણીઓ રાખતા હોય. એ બધું શેના માટે? કે બસ વિષયો ભોગવો અને ભોગવો. ખંભાતના નવાબ હતા, એને પૂછે કે તમારી રાણીઓ કેટલી? તો કે પૂછો દીવાનને, હું ક્યાં ટોટલ રાખવા નવરો છું, ખબર જ ન હોય કે કેટલી રાણીઓ છે. હવે એવા બધા પડેલા હોય કે આમ ને આમ એનું જીવન એમાં જ એ મોજ શોખની અંદર જીવન થતું હોય. પછી એની પરિસ્થિતિ બહુ ખરાબ થાય. જયારે શરીરની શક્તિ ક્ષીણ થઈ જાય, શરીરનું તેજ ક્ષીણ થઈ જાય, ત્યારે પરિસ્થિતિ કેવી ખરાબ થાય. જુઓ, એ વખતે પછી એવો દુઃખી થાય કે એની વાત છોડી દો, પછી તો એને શાંતિ કોઈ જગ્યાએ મળી શકે નહીં. જેમ કે છે ને કે ઝેરના લાડવા ખાવા સારા લાગે, પણ પછી શું કરે? ગળું પકડતું હોય છે. એટલે તમને આ વિષય ભોગવવા શરૂઆતમાં સારા લાગે, પણ પછી એની જે પરિસ્થિતિ છે ને બહુ જ વિકટ બનતી હોય છે. ભલે ગમે એટલા વિષય આસક્ત હશે, 5, 50 વર્ષની 60 વર્ષની ઉંમર થઈ હોય, પછી જયારે આસક્તિ તો રહે પણ ઇન્દ્રિયો કામ ન કરતી હોય, ત્યારે એની માનસિક સ્થિતિ બહુ ખરાબ થતી હોય છે. એટલે એ કહે છે ને કે આમાં કઈ સુખ છે નહીં. જે વાસનાઓમાં કોઈ દિવસ સુખ નથી. એટલે તો ગીતા કહે છે કે આ પૂર્યમાણ મચલ પ્રતિષ્ઠા સમુદ્રમાપ પ્રવિશંતિ યદ્વત તદ્વત કામાયમ પ્રવિશંતિ સર્વે સશાંતિમાપનો તિન કામ કામી. કે જેવી રીતે સમુદ્ર પાણીથી ભરચક હોય અને એની અંદર જે કંઈ આવે એ પછી એને ટકરાઈને બહાર નીકળી જાય ને, કારણ કે પોતે પરિપૂર્ણ છે. એટલે સમુદ્રમાં આપહ પ્રવિશંતિ સર્વે, બધા વિષયો અંદર ઘૂસી જાય, એ પછી બીજું કંઈક કષ્ટ ન કરી શકે. પણ જે આ પ્રમાણે કામનાઓથી જે પોતે પીડાતો હોય અને પછી એને કોઈ દિવસ શાંતિ થઈ શકતી નથી. એટલે કહે છે ને ભગવાનના સુખે પરિપૂર્ણ રહીએ તો પછી આ જગતના સુખો કોઈ દિવસ ભોગવવાની ઈચ્છા થાય નહીં. પણ આપણે જગતના સુખોથી ભરેલા છીએ એટલે દુઃખી થઈએ છીએ. એટલે જે કામનાઓની ઈચ્છા કરવા વાળો કોઈ દિવસે સુખ પામતો નથી. આટલી બધી સ્ત્રીઓ હોવા છતાં અગ્નિદ્રને સુખ થયું નહીં. આટલી બધી સ્ત્રીઓ હોવા છતાં ન થયું. જુઓ કેવું બધું આશ્ચર્ય જેવું છે કે એને સુખ જેવી કોઈ વસ્તુ મળી જ નહીં. તમે જુઓ એ લોકો કેવા બધા હોય છે, કેવા બધા પાગલ બની જતા હોય છે કે આ સ્ત્રીના સુખની પાછળ કે એને દુર્લભ માની અને એની પાછળ આ દોડ કરતા હોય છે. આવી પરિસ્થિતિ હવે આ અગ્નિદ્ર રાજાની થયેલી. એને પાછો વાળે કોણ? ઇન્દ્ર જેવો રાજા, જેની કથા તો આપ બધા જાણો છો કે એની પાસે કેટલી બધી અપ્સરાઓ, શચી જેવી ઘેર પોતાને રાણી, છતાં ગૌતમની સ્ત્રી અહલ્યા એનું રૂપ જોઈને પાગલ બન્યો. અને એ ઇન્દ્ર ચંદ્રની સાથે મસલત કરી અને એમ થયું કે આપણે ગમે તેમ કરીને આ સ્ત્રીનો ભોગ કરવો. એટલે ચંદ્રને કહ્યું તું કુકડો બની અને કુકડે કુ કરજે. એટલે ઋષિ ગૌતમ એમ સમજશે કે બ્રાહ્મ મુહૂર્ત થયું, એ પછી નાવા જશે, પછી હું ઘરમાં ઘૂસી જઈશ. ચંદ્ર કુકડો બનીને કુકડે કુ કરે છે રાતના 2 વાગે. અને એ વખતે ઋષિ એમ સમજ્યા કે સવાર થવાનું હશે. હવે એ પોતે નદીએ નાવા જાય છે બગલમાં મૃગચર્મ મારીને, અને એ વખતે બિલાડો બની અને ઇન્દ્ર ઋષિના આશ્રમમાં ઘૂસી જાય છે. એ વખતે અહલ્યાને કઈ ખ્યાલ નથી આવતો અને એ ગૌતમ ઋષિનું રૂપ લઈ અને અહલ્યાની સાથે સંગ કરી દે છે. અને જ્યાં ઋષિ જળમાં ગયા નદીએ, ત્યારે જળ બોલ્યા કે અત્યારે તમે ક્યાં આવ્યા? અત્યારે આ વેળા છે નહીં. ઋષિ ધ્યાનમાં ઉતરીને જોયું કે ગરબડ. તરત જ આવ્યા અને જોયું તો આ બધી ગરબડ થયેલી. અને પેલો ચંદ્ર વચ્ચે કુકડો બનેલો, એને પેલું મૃગચર્મ ફટકાર્યું એટલે ચંદ્રમાં કલંક રહી ગયો. કે છે ને કલંક છે ચંદ્રમાં, એ કલંક. અને આ બાજુ પેલા ઇન્દ્રને કહી દીધું, પેલો મેંદડો થયેલો, કે તું એક યોનિના સુખ માટે આવું કુકર્મ કર્યું, તારા આખા શરીરે યોની કરતા ભગ નીકળશે. 5 પરુઆતે 1000 યોની તારા શરીરે નીકળશે. અને એ ઇન્દ્રને
પછી પેલા કમળના વનની અંદર હજારો વર્ષો સુધી પડી રહેવું પડ્યું અને દુઃખ અને દુઃખ એને પ્રાપ્ત થયું. જુઓ આ સુખ. એટલા માટે આ વિષયના વલખા મારવામાં આવી દશા થતી હોય છે. આવી પ્રકારે માણસો દુઃખી થાય છે. એક વખતે માણસા ગામની અંદર મહાનુભાવાનંદ સ્વામી ગયેલા, શ્રીજી મહારાજના પરમહંસ, અને કથા વાર્તા કરતા હતા કે આ સ્ત્રીઓના સંસર્ગ, આ જે પુરુષે સ્ત્રી ને સ્ત્રીએ પુરુષ, એમ ન સમજવું કે સ્ત્રી જ માયા છે, આમ સમજવું કે સ્ત્રી માટે પુરુષ અને પુરુષ માટે સ્ત્રી. વચ્ચે જે મૈથુની ગ્રંથિ છે એ જ માયા છે. સ્ત્રી પણ માયા નથી અને પુરુષ પણ માયા નથી, પરંતુ એ બંને વચ્ચે જે મૈથુની ભાવ છે એનું નામ શું કહેવાય છે? વાસના. એટલે એ રીતે કે છે કે બધા પુરુષો બેઠેલા કે તમારે આ પ્રમાણે નિયમમાં રહીને ભક્તિ કરવી. જે પોતાની એક સ્ત્રી છે એને આ પ્રમાણે શાસ્ત્ર પ્રમાણે એની સાથે રહીને સંસાર ચલાવો. ત્યારે એક વાળંદ એ કહે છે કે મહારાજ આ બધી વાતો રવા દો. જે માણસ છે ને તો ભ્રમર કેવો કહેવાય. ભ્રમર એ તો જુદા જુદા પુષ્પો ઉપર બેસીને સુગંધ લે. ભલા કે હવે આને શું કહેવું ભ્રમર ને? એટલે મહાનુભાવાનંદ સ્વામી તો કઈ બોલ્યા નહીં. અને આને આવી ટેવ આવી ખોટી. તે એક વખતે મંદિરની બાજુમાં એક દરબારનું ઘર હતું અને પેલો દરબાર કઈ બહાર ગયેલો એટલે આ વાળંદ એ દરબારના ઘરમાં ઘૂસેલો અને એની સ્ત્રીની સાથેનો એને સંસર્ગ હતો. અને એ જ સમયમાં પેલા દરબાર આવી ગયા રાત્રે અને એને ખબર પડી કે આ વાળંદ મારા ઘરમાં ઘૂસ્યો છે. પણ દરબાર તો કઈ હાથમાં ચાલ્યા રે, તલવાર લઈ અને એના ટુકડે ટુકડા કરવા માંડ્યા. તો પેલો ચીસા ચીસ કરે ત્યારે બધા કે મંદિરમાં બધા ઉઠી ગયા. મહાનુભાવાનંદ સ્વામી કે શું થયું છે? કે પેલો વાળંદ આવું થયું. મહારાજ કે છે કે નર ભ્રમર ગુંજારવ કરે છે. નર ભ્રમર ગુંજારવ કરે છે. એ કહે છે ને ભમરો તો બધા બેસે, કે જો આ બેસવા ગયો એમાંથી આ દશા થઈ. એટલે આવી પરિસ્થિતિ આ દુઃખો ઉત્પન્ન કરનારી છે. એટલે એ આગ્નિદ્રને પણ આવી જ રીતે દિવસો પૂરા થઈ ગયા. આપણે વિશેષ વાતો આ યયાતિ વગેરેમાં જોઈશું કે વિષયો માટે કેવા લોકો વલખા મારેલા છે. એ કથા તો આગળ આવશે. પણ હવે આ આગ્નિદ્રનો એક દીકરો થયો નાભી. એ વળી પાછો પરમ પવિત્ર. અને એ નાભીના પત્નીનું નામ હતું મેરુ. મેરુ દેવી ને નાભી. હવે આ બંને આદર્શ દંપતી, પણ ઘેર પુત્ર નહીં. એટલે પછી એમને પુત્રેષણા લાગી કે આપણે એક પુત્ર હોય તો સારું. અને એમણે યજ્ઞ કર્યો અને યજ્ઞની અંદર ભગવાન પોતે પ્રસન્ન થયા. અને એ વખતે એ કહે છે કે હે પ્રભુ, તમારા જેવો એક પુત્ર અમને આપો. ભગવાન કહે છે કે મારા જેવો તો હું એક જ છું, મારા જેવો કોઈ બીજો છે નહીં. જો ભગવાન જેવો બીજો હોય તો મેં કાલે વાત નહોતી કરી આગળ ઉપર, કે પછી બહુ ગડબડ થઈ જાય ભગવાનોની. એટલે કહે છે કે હું તો એક જ છું, માટે જા, હું તારા ત્યાં પુત્ર રૂપે અવતરીશ. એ વરદાન આપે છે. અને એ નાભી અને મેરુ દેવીને આ પ્રમાણે જ્યારે સમય થાય છે ત્યારે એક પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે. અતિ તેજસ્વી અને અતિ દિવ્ય પુત્ર એ ઉત્પન્ન થયેલો. એટલે એનું નામ, એ શ્રેષ્ઠ પુત્ર હતો એટલે એનું નામ પાડવામાં આવ્યું ઋષભદેવ. બોલો ઋષભદેવ ભગવાનની. ઋષભદેવને ભગવાનનો 8મો અવતાર કહેવામાં આવે છે. ભારત વર્ષના જે 24 અવતાર છે એમાં ઋષભદેવ એ 8મો અવતાર એ ગણવામાં આવે છે. એ ઋષભદેવ હવે પોતે પ્રગટ થયા છે પહેલાના સમયથી. એટલે તો ભગવાન હતા એટલે ઐશ્વર્યો તો લઈને જ આવેલા. એક વખતે વરસાદ વરસ્યો નહીં ત્યારે એ ઋષભદેવે પોતે ઇન્દ્ર ઉપર આ પ્રમાણે વંકી દ્રષ્ટિ કરી અને ઇન્દ્રને પણ ગભરાવી અને વરસાદ વરસાવ્યો. જુઓ, ભગવાન અને સંતની અંદર આવા ઐશ્વર્યો હોય છે કે ગમે તેવી પરિસ્થિતિ જુદી હોય તો પણ એને પોતે પલટી શકતા હોય છે. જયારે અમદાવાદમાં એક વખતે 1992ની સાલમાં, એટલે વિક્રમ સંવત, જયારે વરસાદ વરસેલો નહીં અને પ્રજા પાણી માટે પીડાતી હતી ત્યારે શાસ્ત્રીજી મહારાજે એ ઇન્દ્ર સામી દ્રષ્ટિ કરેલી અને એ વખતે ઐરાવત ઉપર ઇન્દ્ર આવેલો અને એણે વરસાદ વરસાવેલો. આ વાર્તા નહીં પણ આ ગુજરાત સમાચાર એ વખતનું સંદેશ છાપવું, એમાં ફોટા છપાયેલા અને લગભગ હજારો માણસોએ એ ઇન્દ્ર, ઐરાવત અને એની ઉપર બેઠેલા મહારાજના દર્શન કરેલા. એ પ્રકારે એ વરસાદ વરસાવેલો એ પણ આપણને થોડો ખ્યાલ આવે છે. એટલે આ રીતે અહીં આ વરસાદ વરસ્યો, પૃથ્વી આ લીલી થયેલી છે. અને હવે આ ઋષભદેવને એ હવે બન્યું એવું કે ઇન્દ્રની પુત્રી
જયંતીની સાથે એમનો વિવાહ થયો. વિવાહ થયા પછી પુત્રો તો થાય જ, એટલે એ દ્રષ્ટિથી એમને 100 પુત્રો થયા. ઋષભદેવના 100 પુત્રો. હવે આ 100 પુત્રોની અંદર જે 9 પુત્રો હતા, એ 9 પુત્રોને તો પહેલાથી જ રંગ લાગી ગયેલો ભગવાનનો, જેને જન્મજાત રંગ હોય છે ને, એ 9 પુત્રો એ 9 યોગીશ્વર કહેવાયા. એની કથા એકાદશ સ્કંદમાં વિશેષ કરીશું. પણ આ 9 યોગીશ્વરો એ તો પોતે ભગવાનમય જીવન જીવવા માંડ્યા. અને પછી હવે ઋષભદેવને એક ઈચ્છા થઈ કે મેં પણ ઘણા વર્ષો સુધી રાજ્ય કર્યું, હવે મારી એવી એક ફરજ છે કે મારે હવે ચાલ્યા જવું વાનપ્રસ્થ થઈને સંન્યસ્તમાં. એટલે હવે આ હું મારા પુત્રોને બેસાડીને કંઈક ઉપદેશ તો આપતો જાઉં, કારણ હું પિતા છું. પિતાની ફરજ એ છે કે પુત્રોને કંઈક ઉપદેશ આપવો જોઈએ. એટલે બધા પુત્રોને બેસાડ્યા. પેલા 9 તો એ વૈરાગના રંગવાળા હતા. પછી બીજા બધા જે 91 બેઠેલા, એ બધાને કહું કે સાંભળો, અને બધા પુત્રોને બેસાડીને જે ઉપદેશ આપે છે, એ ઉપદેશ દરેક પિતાએ પોતાના હૃદયની અંદર ધારવા જેવો છે. એ કહે છે પોતાના પુત્રોને કે નાયમ દેહો દેહભાજામ નૃલોકે કષ્ટાન કામાન નરહતે વિડભુજામ્યે તપો દિવ્યમ પુત્રકાયેન સત્વમ શુદ્ધ્યેદ્યસ્માત બ્રહ્મ સૌખ્યમ ત્વનંતમ. હે પુત્રો, તમે મારી વાત સાંભળો કે આ મૃત્યુલોકની અંદર જે તમને મનુષ્ય શરીર પ્રાપ્ત થયેલું છે, એ કેવળ વિષય ભોગ ભોગવવા માટે આ તમને શરીર પ્રાપ્ત થયેલું નથી. જો કેવળ વિષય ભોગ ભોગવવા માટે જો શરીર પ્રાપ્ત થયેલું હોય તો આ વિષ્ટા ખાનારા, આ જે ખરાબ વસ્તુઓ ખાનારા જે આ ભૂંડ છે, એને પણ દેહ તો મળેલું છે. તો જો આ દેહ કરીને જો આ વિષયો જ ભોગવવાના હોય તો મનુષ્ય દેહના ભૂંડના દેહની અંદર કોઈ ભેદ નથી. એટલા માટે આ તમારો જે દેહ છે, એ દેહે કરીને તમારે દિવ્ય તપ કરવું જોઈએ. તપથી તમારી ઇન્દ્રિયો અને અંતઃકરણ પવિત્ર થશે અને એને કરીને તમે બ્રહ્માનંદને પ્રાપ્ત કરશો. જે પરબ્રહ્મનું જે સુખ છે એને તમે મેળવશો. આ નાનો શ્લોક છે પણ બહુ ઊંડાણવાળો છે. એ આપણને એ કહે છે કે હે પુત્રો, આ જે મનુષ્ય દેહ એ બહુ મોંઘો છે. આ મનુષ્ય દેહ આપણને મળેલો છે ને, એ કંઈ સામાન્ય મળેલો નથી. આજે તો વસ્તી એટલી બધી વધતી જાય છે એટલે લોકો એમ સમજે કે તો એક જન્મ છે ને એક મરે છે, એમાં શું બહુ મોટી વાત છે. એવું નથી હો. આપણને જે આ મનુષ્ય દેહ મળ્યો છે, બહુ સાયન્ટિફિક રીતે પણ જોઈએ તો આ પહેલવેલો નથી મળ્યો. અનંત બધી આપણે પ્રક્રિયાઓમાંથી પાસ થઈને આ મનુષ્ય દેહની અંદર આવીએ છીએ. આજે આપણે જોઈએ કે એકદમ કંઈ થઈ જતું નથી. આપણે જરા જો ઊંડો વિચાર કરીએ તો ખબર પડે કે અનાજ જે ઉગતું હોય છે તો કેટલી કેટલી પ્રક્રિયાઓમાં પછી પેલું અનાજ ઉગતું હોય છે. એની પાછળ પ્રોસેસ જોઈએ તો બહુ લાંબો થાય. એવી રીતે આ મનુષ્ય દેહ પણ અતિ મોંઘો છે. યોગી બાપા બહુ સાદું દ્રષ્ટાંત દેતા કે એક વખતે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુન જતા હતા, અને એ વખતે શ્રી કૃષ્ણ ભગવાનને અર્જુને પૂછ્યું કે પ્રભુ, મનુષ્ય દેહ ક્યારે મળે? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, જો ભાઈ, 400 ગાઉ લાંબી અને પહોળી એક વાવ હોય અને એક માથોડું ઊંડી હોય, અને પછી એ વાવને ઉલેચવી હોય ત્યારે આપણા માથાનો મોવાળો કહેતા વાળ, એના 4 ફાડિયા કરીએ. વાળના 4 ફાડિયા કેટલા મોટા સૂક્ષ્મ પેલાથી, અને એ 4 ફાડિયામાંથી એક ફાડિયું લઈ અને પેલી વાવમાંથી આમ પાણી ઉલેચીએ, આમ, અને એ પછી જયારે વાવ ઉલેચાઈ રહે ને એટલે મનુષ્યનો દેહ મળે. પેલો કે આવા ગપ્પા મારો, એના કરતા ન મળે એમ કોને? તો ન મળે એમ કેમ કહેવાય? આટલા બધા આટા મારે છે લોકો